મિત્રો, જો તમને પરિસ્થિતિ ખબર ના હોય કે વિલ ક્યારે વાપરવું અને ગોઈંગ ટુ ક્યારે વાપરવું, કારણ કે દેખાવમાં ઉપયોગમાં બંને બધાને સરખા જ લાગતા હોય છે અને બંને એકબીજાની જગ્યાએ લોકો વાપરી પણ લે છે, પણ ભૂલ શું થાય છે એ હું તમને આજે સમજાવીશ. બીજા બધા કરતાં તમારું ઇંગ્લિશ ચોક્કસથી સુધરશે, કારણ કે 90% લોકો છે ને આને ખોટી રીતે વાપરે છે. તો ચલો એ કન્ફ્યુઝન દૂર કરીએ. જુઓ, અહીંયા હિન્દીમાં લખેલું છે, ટેન્શન ના લો, આપણે ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ બધું આપણને ફાવશે એ રીતે આપણે સમજીએ. તો સૌથી પહેલાં જુઓ, વિલનો ઉપયોગ સમજવાનો છે. ખાસ વિલનો ઉપયોગ ક્યારે કરવો? મિત્રો, જ્યારે કોઈ પણ વસ્તુ, ખાસ લખી લો, જ્યારે કોઈ પણ વસ્તુ આપણે હમણાં નક્કી કરીએ, હાલ નક્કી કરીએ કે હા આવું કરવું છે, હાલ નક્કી કરીએ, અચાનક નક્કી કરીએ, ત્યારે આપણે ઇંગ્લિશમાં વિલ વાપરીશું. બરાબર છે? ઉપયોગમાં મોટા ભાગે તમે જોશો આ નિયમ તમારો સાચો પડશે. જેમ કે તમે કોઈકને કહો છો કે એક કામ કર, હું તને પછી વાત કરીશ, હું તને પછીથી વાત કરું, તો આ વસ્તુ તમે હાલ જ નક્કી કરી કે હું તને પછીથી વાત કરીશ. તો અહીંયા જુઓ, હિન્દીમાં લખેલું છે कि मैंने अभी निर्णय लिया है, मैं हाल જ નક્કી કર્યું છે कि मैं तुमसे बाद में बात करूंगा जब मेरे पास समय होगा, મારી પાસે સમય હશે ત્યારે હું તને ફરીથી વાત કરીશ. તો અહીંયા જુઓ, આ વાક્ય તમારે બનાવવું હોય તો સૌથી પહેલા શું આવશે? કરતા તમે મૂકશો આઈ, પછી તમે લખશો વિલ, આઈ વિલ લખશો, આઈ વિલ ટોક. જુઓ, ક્રિયાપદ વિલ પછી હંમેશા શું આવે છે? ક્રિયાપદ, આઈ વિલ. હવે તારી સાથે આઈ વિલ ટોક ટુ યુ પછી એટલે તમે લખો છો લેટર. તો અહીંયા ખાસ જુઓ, હાલ નક્કી કર્યું છે, આઈ સાથે શું વપરાય છે? વિલ વપરાય છે. બોલો, આઈ વિલ ટોક ટુ યુ લેટર. અહીંયા ગોઈંગ ટુ નહીં વપરાય, વિલ વપરાશે. ચલો આગળ સમજીએ. નેક્સ્ટ કે વહ તુમારી મદદ કરેગી, એ છોકરી તારી મદદ કરશે. હવે જુઓ, અહીંયા નીચે આનું ખાસ સમજવાનું છે કે જબ મેને ઉસે તુમ્હારી સમસ્યા બતાઈ, જ્યારે મેં છોકરીને કીધું કે તને આ પ્રોબ્લેમ છે, તેને ફટાકથી કીધું કે હા હું એ મદદ કરશે, એ તારી મદદ કરશે. તો અહીંયા જુઓ, અહીંયા કંઈ પ્લાનિંગ આપણે પહેલાંથી નથી કર્યું. મેં એને સમસ્યા કીધી ને એને કીધું કે હા હું એની મદદ કરીશ, હાલ નક્કી કર્યું છે. તો અહીંયા જુઓ, અહીંયા શું આવશે? શી. અહીંયા શું મૂકશો? શી વિલ હેલ્પ યુ, શી વિલ હેલ્પ યુ, એ તમારી મદદ કરશે. જોઈ શકો છો, શી કરતા છે, જોડે વિલ છે અને આ ક્રિયાપદ છે તમારું હેલ્પ. બરાબર છે ને? કોની મદદ કરશે? યુ. શી વિલ હેલ્પ યુ. આ રીતે વાક્ય બનશે. ચલો આગળ સમજીએ. ત્રીજું વાક્ય છે, પરિસ્થિતિ ખાસ સમજો. પરિસ્થિતિ કે વે શામ 5 બજે આएंगे. વે એટલે તમારે કહેવું છે તે લોકો સાંજે 5 વાગે આવશે. હવે જો અહીંયા શું છે? मेरे दोस्तों ने मुझे बताया, हिंदी में वांची लीजिए. मेरे दोस्तों ने मुझे बताया कि वे शाम 5 बजे घर पे पहुंचेंगे. मतलब મારા મિત્રોએ મને હાલ કહ્યું કે એ લોકો 5 વાગે ઘરે પહોંચશે. તો એમનું પ્લાનિંગ એવું નહોતું. એ લોકો બસમાં બેઠા છે અને બસ કેટલા વાગે પહોંચશે? એ લોકો 5 વાગે આવશે. બરાબર છે? તો આ નક્કી હમણાં થયું છે, એવું કંઈ પ્લાનિંગ તો હતું નહીં. તો અહીંયા શું મૂકશો? ધે. હવે દે વિલ આવશે. ધે વિલ અરાઇવ એટ 5 PM. ધે વિલ અરાઇવ એટ 5 PM. જોઈ શકો છો, કરતા જોડે વિલ છે અને અરાઇવ છે એટલે આવી પહોંચશે. ધે વિલ અરાઇવ એટ 5 PM. એ લોકો 5 વાગે પહોંચશે, કારણ કે બસનો ટાઈમિંગ ને બધું નક્કી નથી. એ લોકો આવશે 5 વાગે. બરાબર છે? ચલો, હું કાલે બગીચામાં જઈશ. મેં કલ પાર્ક જાઉંગા. બરાબર છે? आज सुबह मैंने सोचा, આજે સવારે મેં વિચાર્યું કે હું કાલે પાર્ક જઈશ, હું કાલે અહીંયા જઈશ. હવે જો આપણું પ્લાનિંગ એવું છે, હું કાલે ત્યાં જઈશ, હું કાલે પિક્ચર જોવા જઈશ. તો આ જે છે અચાનક કંઈ નક્કી કર્યું છે એવું તમારે કહેવું છે. તો તમે કહેશો મેં કલ પાર્ક જાઉંગા. તમે મૂકશો આઈ વિલ. જોઈ શકો છો, આઈ જોડે વિલ અને ક્રિયાપદ છે ગો. આઈ વિલ ગો ટુ ધી પાર્ક ટુમોરો. આઈ વિલ ગો ટુ ધી પાર્ક ટુમોરો. હું કાલે બગીચામાં જઈશ. આઈ વિલ ગો ટુ ધી પાર્ક ટુમોરો. બરાબર છે? 5મું વાક્ય છે કે આ યહ જલ્દ ही खत्म होगा. बराबर છે? मैंने काम को देखकर कहा यह जल्द ही खत्म होगा क्योंकि यह आसान है. मतलब કે મેં જે કામ છે એ કામ જોયું અને કામ જોઈને મેં નક્કી કર્યું કે અચ્છા આ તો ફટાફટ પતી જશે, આમાં વાર નહીં લાગે.
તો જુઓ હમણાં જ નક્કી કર્યું છે, તો અહીંયા તમે લખો છો ઇટ વિલ. હવે તમે ઇટ વિલ બી ફિનિશ્ડ તમે એવું પણ લખી શકો. ઇટ વિલ ફિનિશ સૂન. ઇટ વિલ ફિનિશ સૂન કે તે જે કામ છે ઇટ વિલ ફિનિશ સૂન, તે બહુ જલ્દી પતી જશે. ઇટ વિલ ફિનિશ સૂન. તો આ રીતનું વાક્ય બને. જો બધામાં વિલ કેમ વાપર્યું છે? કારણ કે નક્કી આપણે હમણાં સ્પોન્ટેનિયસલી અચાનક જોઈને નક્કી કર્યું છે કે આ વસ્તુ આ રીતે થશે. હવે ખાસ ફરક જુઓ, ગોઈંગ ટુમાં શું ફરક પડે છે? ખાસ સમજો, ગોઈંગ ટુમાં શું ફરક પડે છે? જ્યારે તમે કંઈ નક્કી કરેલું હોય પહેલાંથી કે અચ્છા મારે આવું કરવાનું છે, ત્યારે આપણે ગોઈંગ ટુ વાપરીએ છીએ. આપણે નક્કી કરેલું છે કે ભાઈ હવે હું જમવાનો છું, હવે હું જમવા જવાનો છું, બરાબર, હવે હું જમવા જવાનો છું. તો અત્યારે હાલ જ હમણાં જ જમવા જવાનો છું, હાલ કરવાનો છું. પહેલાં તો એ વસ્તુ છે. અને બીજું તમે કહેશો કે અહીંયા ઉદાહરણ જોઈ લો કે મને ભૂખ લાગી છે અને મેં નક્કી કર્યું છે હમણાં કે હવે હું જમવા જવાનો છું. તો આ વાક્યમાં શું છે? મેં અભી લંચ ખાને જા રહા હું. તો હવે જુઓ આ જે છે એ વસ્તુ ફિક્સ છે અને કાયમ આપણે લંચ આપણું કરતા જોઈએ છીએ કે હવે મારે જમવાનું છે, હવે મારો જમવાનો સમય થઈ ગયો છે. તો આ નક્કી જ છે. તો અહીંયા તમારે આઈ સાથે શું મૂકવું પડે? પહેલાં તો ઇઝ એમ આર મૂકવું પડે. આઈ જોડે એમ આવશે ખાસ, કારણ કે ગોઈંગ જે છે એની સાથે તમારે ઇઝ એમ આર આગળ મૂકવું પડે અને ગોઈંગ ટુ આવશે. તો અહીંયા ગોઈંગ ટુ એટલે હું જાઉં છું એવો અર્થ નહીં નીકળતા. ગોઈંગ ટુ એટલે આ વસ્તુ હું કરવાનો છું, બરાબર છે. તો આઈ એમ ગોઈંગ ટુ ઈટ લંચ નાઉ. આઈ એમ ગોઈંગ ટુ ઈટ લંચ નાઉ. હવે હું જમવાનો છું. આ મેં નક્કી કર્યું છે, બરાબર છે, અને હું અત્યારે જમવાનો જ છું. ચલો આગળ. હવે ખાસ સમજો કે વહ એક નઈ નોકરી शुरू करने जा रही है. તે છોકરી છે ને હવે એક નવી જોબ, નવી નોકરી સ્ટાર્ટ કરવા જઈ રહી છે, બરાબર છે. તો આ ખાસ સમજો કે આ નौकरी માટે શું કર્યું છે? उसने पिछले कुछ हफ्तों में कोई इंटरव्यू दिए हैं, इंटरव्यू પણ આપ્યા છે. और अब उसे नई नौकरी मिल गई है तो वो नौकरी करने के लिए जाने वाली है. તો આ નોકરી કરવાની છે એના માટે એને મહેનત કરી હશે, આગળ ઇન્ટરવ્યૂ આપ્યા હશે, પરીક્ષાઓ આપી હશે, હવે એ નોકરી કરવાની છે, એ નવી નોકરી સ્ટાર્ટ કરવાની છે. તો અહીંયા તમે શું મૂકશો? શી જોડે ઇઝ આવશે. શી ઇઝ, જો મેં તમને કીધું એની જોડે ઇઝ એમ આર, કરતા જોડે ઇઝ એમ આર મૂકવું પડશે. શી ઇઝ ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ જોબ, બરાબર છે. તે નવી નોકરી શરૂ કરવાની છે, બરાબર છે. તે નવી નોકરી શરૂ કરવાની છે. શી ઇઝ ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ જોબ. તો આ એને અચાનક નક્કી નથી કર્યું, આ એનું પ્લાનિંગ છે, પહેલેથી તૈયારી એને કરેલી છે આના માટે, બરાબર છે. ખાસ ચલો તમારે કેવું છે કે અમે આજે રાત્રે એક પિક્ચર જોવા જવાના છીએ. તો જો આ પ્લાનિંગ નક્કી કર્યું છે, મિત્રોએ નક્કી કર્યું છે ભેગા થઈને 4-5 મિત્રોએ કે અમે આજે પિક્ચર જોવા જવાના છીએ. તો આ હાલ ઓન ધ સ્પોટ નક્કી નથી કર્યું, બરાબર છે, કે હું જોવા જઈશ એવું નથી, જવાના છીએ, કંઈક પ્લાનિંગ કર્યું છે. તો પ્લાનિંગ કર્યું હોય ત્યારે આંખો બંધ કરીને તમારે ગોઈંગ ટુ મૂકવાનું હોય છે ઇઝ એમ આર સાથે. તો જોઈ શકો છો વી છે તો વી સાથે શું વપરાશે? આર વપરાશે, ઇઝ એમ આર અને સાથે ગોઈંગ ટુ વપરાય છે. તો વી આર ગોઈંગ ટુ વોચ અ ફિલ્મ ટુનાઇટ. વી આર ગોઈંગ ટુ અને પછી ક્રિયાપદ મૂકવાનું છે સાદું, વોચિંગ નહીં મૂકતા. We are going to watch a film tonight. Tonight એટલે આજે રાત્રે. આજે રાત્રે અમે લોકો મૂવી જવાનો પ્લાનિંગ છે. આજે અત્યારે પ્લાન કર્યું છે એટલે આ અહીંયા ગોઈંગ ટુ વપરાય છે. ચોથું વાક્ય છે કે ભાઈ હું મારો રૂમ છે ને, ધારો કે તે પોતાના રૂમમાં વાદળી કલર કરાવવાનો છે. વહ અપને કમરે કો નીલા રંગ કરને જા રહા હૈ. હવે જુઓ તમે એમ કહો કે અમારા ઘરમાં અત્યારે કયો કલર લગાવવાનો છે, તો અમે લીલો કલર કરવાના છીએ. તો અહીંયા જુઓ કરવાના છીએ, નક્કી છે, પ્લાનિંગ નક્કી કર્યું છે, આપણે અત્યારે નક્કી કરેલું છે, શરૂઆતથી વિચારેલું છે. તો આવું કંઈક કરવાના છીએ. અહીંયા તમે શું વાપરશો? હી છે કે તે કરવાનો છે તો જોડે ઇઝ આવશે. હી ઇઝ અને ગોઈંગ ટુ અને સાદું ક્રિયાપદ ગોઈંગ ટુ પછી મૂકવું પડશે પેઇન્ટ. તો હી ઇઝ ગોઈંગ ટુ પેઇન્ટ હિઝ રૂમ અને કયો કલર છે પાછળ મૂકવાનો છે? બ્લુ. હી ઇઝ ગોઈંગ ટુ પેઇન્ટ હિઝ રૂમ બ્લુ. તે પોતાનો જે રૂમ છે એને વાદળી, બ્લુ એટલે એને નીલા કહેવાય છે. ગુજરાતીમાં લીલો એને ગ્રીન કહેવાય છે, યાદ રાખજો. પણ હિન્દીમાં તમે કહો કે નીલા, હિન્દીમાં નીલા તમે કહો, નીલા એટલે કયો કલર થાય છે? વાદળી, બ્લુ કહેવાય છે, બરાબર છે. તો હી ઇઝ ગોઈંગ ટુ પેઇન્ટ હિઝ રૂમ બ્લુ, એ રીતનું વાક્ય બનશે.
બરાબર છે. તમે કહો છો કે આવતા અઠવાડિયે મારી પરીક્ષા છે અને એના માટે હું વાંચવાનો છું, મહેનત આ વખતે તો હું મહેનત કરવાનો છું. તો જુઓ, અહીંયા કરવાનો છું આ વસ્તુ હું કરવાનો છું, મેં પરીક્ષા કે લીએ પઢાઈ કરને જા રહા હું યા કરને વાલા હું. તો અહીંયા તમે કહો છો કે હું મારે કરવાની છે, મારું પ્લાનિંગ છે. બરાબર છે. આવતા અઠવાડિયે પરીક્ષા છે તો અહીંયા તમે શું મૂકશો? ઇઝેમઆરમાંથી તમે એમ મૂકશો, આઈ જોડે એમ મૂકશો અને તમે મૂકશો ગોઈંગ ટુ. આઈ એમ ગોઈંગ ટુ સ્ટડી ફોર માય એક્ઝામ. તો જુઓ, અહીંયા તમારું પ્લાનિંગ બતાવે છે કે આ વસ્તુ હું કરવાનો છું, એટલે ગોઈંગ ટુ વપરાય છે. તો હવે તમને ખાસ વિલ અને ગોઈંગ ટુ આ બંનેમાં શું મૂંઝવણ હતી એ દૂર થઈ ગઈ હશે ચોક્કસથી. વિડીયો તમને મેં જુઓ હિન્દી પણ વાપર્યું છે, ગુજરાતી બંને. કેવો લાગ્યો મને કમેન્ટમાં ચોક્કસથી જણાવશો. થેન્ક્સ ફોર વોચિંગ.